સુરેન્દ્રનગરના ખોડુ ગામે માલધારી સમાજ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। માલધારીઓ પોતાના પશુધન લઈ ગ્રામ પંચાયત પહોંચ્યા। ગૌચરની જમીનમાં દબાણ મામલે માલધારી સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે। ગૌચર જમીનનું દબાણ દૂર કરવા માલધારી સમાજ દ્વારા માંગ કરવામાં આવી। માંગ ન સંતોષાય ત્યાં સુધી પશુધન પંચાયતમાં રાખવા ચીમકી પણ ઉચ્ચારી છે। આજ રોજ માપણી કરવાની કામગીરી હાથ ધરવાની હતી, પરંતુ પોલીસ બંદોબસ્ત ન મળવાના કારણે એ કામગીરી સ્થગિત રહી ગઈ। તો તેઓ લોકોનું એવું કહેવું હતું કે આ કામગીરી બંધ ના રાખશો, કામ કરવું, એ બાબતની રજૂઆત લઈને એ લોકો આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગ્રામ પંચાયતના લોકો આપણી સાથે અહીંયા હાજર છે। તેઓ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયત ખાતે પશુઓને લઈને પહોંચ્યા હતા, ત્યારે કેટલાક લોકો આપણી સાથે ઉપસ્થિત છે। શું કહેશો, શું તમારું નામ છે? ખોડુ ગ્રામ પંચાયતની અંદર અમારા પશુધન લઈ અને અમારા ગૌચરનો વિરોધ કરવા માટે આવ્યા હતા કે અમારું ગૌચર તાત્કાલિક અમને ખાલી કરીને આપો, નહીતર અમે અમારા પશુધન અહીંથી નહીં હટાવી। ત્યારે બીજા પણ કેટલાક ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે। શું કહેશો તમે આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે જિલ્લા પંચાયત કલેક્ટર શ્રીએ ગાંધીનગર બધે રજૂઆત કરી છે કે અમારું ગૌચર ખાલી કરી આપો। શાહરૂખ સિપાઈ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।